રહે છે। હવે અમારે નોટિસ આપી દીધી, અમારા ઘર પરિવાર છોકરા અને ગાયો ભેંસો લઈને ક્યાં જવું, તો અમને એવું છે કે અમને થોડી રાહત આપે અને અમને કંઈ અમારી ઘરની જગ્યા પર ઘર આપે એવી અમારી ગણતરી। અમે 6 પરિવાર છે સાહેબ, અમારે ક્યાં જવું બચ્ચા છોકરા લઈને। તો તમારે પ્રશાસન પાસે માંગ શું છે? અમને ઘરની સામે ઘર આપે, અમારી 6 ફેમિલી છે સાહેબ। તો તમને ઘરની જગ્યા પર ઘર મળે તો તમને ચાલે? હા, ઘરની સામે ઘર જોઈએ ને સાહેબ, ફેમિલી છે, ગાયો ભેંસો છે, બધું લઈને ક્યાં જવું સાહેબ। અને તમે અહીં આગળ કેટલા વર્ષથી વસવાટ કરો છો અને તમે અહીં આગળ શું સુધારા વધારા કરેલા છે અત્યાર સુધી? મારા બાપાનો જન્મ અહીંયા થયો હતો સાહેબ, મારા 70 વર્ષ તો મારા બાપાના થયા અને મારા દાદા વખતની જગ્યા અહીંયા છે રહીએ છીએ। ગ્રામ પંચાયતે લખીને આપી હતી સાહેબ, અત્યારે ગ્રામ પંચાયતનું કશું મહત્ત્વ રાખ્યું નથી। હવે આ કોર્પોરેશનવાળા શું કરે છે જોઈએ છે। તો તમે ગ્રામ પંચાયતમાં જ્યારે જે તે સમયે હતું, શું તમે એ ગ્રામ પંચાયતને જાણ કરેલી છે કે હવે કોર્પોરેશન થઈ ગયું છે, તો તમે કોર્પોરેશનને જાણ કરેલી કે મને ગ્રામ પંચાયતને કોઈ લેખિતમાં આપેલું છે તમને? અમને નોટિસ આપી છે બસ, એટલું, બીજું કોઈ લખે નથી। તો તમને તોડવા માટેની નોટિસ આપી હશે ને? કરવા માટેની ના, પણ જે તે સમયે ગ્રામ પંચાયતે તમને લખીને આપી હશે જગ્યા, એનો કોઈ પુરાવો ખરો તમારી પાસે, આધાર પુરાવો? પુરાવા હવે દાદા એક્સપાયર થઈ ગયા છે એટલે દાદા વખતે જાણકારી નથી બહુ, પણ ઘર વેરા છે એ ટાઈમના જૂના। બીજું કશું? ઘર વેરો છે, લાઇટ બિલ છે સાહેબ, બસ એટલું જ છે, બીજું કશું છે? શું થયેલું છે? હવે આ દુકાન તો તોડવાનું કે છે ભાઈ, પણ હવે જો સાહેબ મારે કોઈ છે નહીં, મારે ઘરવાળોય નથી કે મારો છોકરોય નથી, અમારે રોજગારીઓની જ ચાલે છે અને કોઈ કમાવનારું છે નહીં અને હું તો વિધવા છે અને મારે તો કોઈ, હું ભણેલી નથી પાછી, હું ધંધો કરું, તો મને થોડીક જગ્યા આપો તો મારે સારું છે, તો મારું ગુજરાન ચાલે નહીં, કારણ પછી મારું કશું ચાલે ના, તો મને થોડીક જગ્યા આપો, મારે કશું જોઈતું નથી। જુઓ, તમારે જગ્યા જોઈએ છે કે દુકાન જોઈએ છે? દુકાન જોવે છે મને, દુકાન આલો તો સારું કહેવાય। તમારી પ્રશાસન પાસે માંગ કેવી છે, દુકાનની કે જગ્યાની? ના રે, મને તો દુકાન આપે તોય ચાલશે, કેમ કે મેં છે ને તે 70,000 રૂપિયા મારા ભરેલા છે, પાવતી હોય છે મારી કને। હાલમાં પાવતી છે તમારી પાસે? હા છે। દેખાડી શકશો કેમેરામાં? એ તો ઘેરથી લઈ આવું તારે સાહેબ। તો લેતા આવો, તમે ઊભા રહીએ એટલે હું તમારું આવી જાય। હા, તે હું લઈ। કોર્પોરેશન તરફથી જે નોટિસો આપવામાં આવી છે અને જેમને ઘર અને દુકાન ખાલી કરાવવાની નોટિસ આપેલી છે અને હવે એમને ખાલી કરવાના છે, તો ખાલી કરતાં તમને નજરે પડતા હશે। પ્રશાસને એમની માંગ સાંભળવી જોઈએ અને એમને જમીન અને ઘર બેમાંથી જે બને તેની વ્યવસ્થા કરી આપવી જોઈએ। આટલી જ અહીંના રહીશોની માંગ છે।